नमस्कार दर्शक मित्रों, दमन न्यूज में आपका स्वागत है। समाचारों की शुरुआत करने से पहले एक नजर डालते हैं आज के मुख्य समाचारों पे। वापी के लखमदेव और चला तालाब के बीच लाइन को डीजीवीसीएल ने काटा। वापी में 8 साल की बच्ची पर बलात्कार करने वाले आरोपी को कोर्ट ने सुनाई आजीवन कारावास की सजा। वलसाड़ तहसील शिक्षक संघ ने विविध मांगों के साथ उतरे हड़ताल पर। अब समाचार विस्तार से। वापी के लखमदेव और चला तालाब के 5 लाख से ज्यादा बिजली बिल की भरपाई नहीं होते, डीजीवीसीएल ने कार्यवाही करते काटी बिजली। वापी के लखमदेव और चला तालाब की डीजीवीसीएल ने कार्यवाही करते हुए बिजली को काटा। दोनों तालाबों के 5 लाख से ज्यादा बिल नहीं भरने की वजह से डीजीवीसीएल ने कार्यवाही की। दोनों तालाब निजी एजेंसियों को सौंपा गया हो, एजेंसियों द्वारा बिजली बिल नहीं भरा गया हो, बिजली काटी गई। निजी एजेंसियों की इस प्रकार की लापरवाही को लेकर गांव के लोगों को परेशानियां भुगतनी पड़ रही है। पालिका द्वारा सरकारी ग्रांट में से करोड़ों की लागत से तालाब को विकसित करने के बाद निजी एजेंसियों को सौंपा गया था, पर एजेंसियों की लापरवाही की वजह से बिजली काटी गई। इस संदर्भ में पालिका ने एजेंसियों को नोटिस भी दी है। वलसाड़ जिले के वापी तहसील में 8 साल की बच्ची पर हुए दुष्कर्म के आरोपी को कोर्ट ने दी आजीवन कैद की सजा। वलसाड़ जिले के वापी तहसील में अपने घर के बाहर 16 सितंबर 2017 के रोज एक खेल रही 8 साल की बच्ची को उनके पिता के दोस्त ने चॉकलेट देकर उनके पिता के पास में लेकर जाता हूं बताकर बच्ची को पास में आए मंदिर के पास सुनसान जगह पर ले जाकर 8 साल की बच्ची पर क्रूरता पूर्वक दुष्कर्म किया था। बच्ची घर पर पहुंची तो खून से लथपथ हो नाबालिग को तुरंत दमन की सरकारी अस्पताल ले जाया गया था, जिसके बाद बच्ची को लेकर शत्रुघ्न ललन देवासी के सामने शिकायत दर्ज कराते पुलिस ने इस केस में वापी टाउन पुलिस ने आरोपी को गिरफ्तार कर ये केस वलसाड़ की पोक्सो एक्ट अंतर्गत स्पेशल कोर्ट में चले जाते नाबालिग की जुबानी और मेडिकल सबूतों के आधार पर आरोपी को कसूरवार ठहराया गया था। वलसाड़ डीजीपी अनिल त्रिपाठी की दलीलों को ग्राह्य रखकर स्पेशल कोर्ट के जज MR शाह ने आरोपी को आजीवन सख्त कैद की सजा फरमाई थी और नाबालिग को 7 लाख का मुआवजा देने का आदेश किया गया था। સપ્ટેમ્બર 2017ના વર્ષમાં ભોગ બનનાર બાળકી જે 8 વર્ષની હતી અને સ્કૂલેથી પરત આવ્યા બાદ પોતાની 2 બહેનો સાથે આંગણામાં રમતી હતી તે વખતે એ ભોગ બનનાર બાળકીના પિતાના જે મિત્ર છે એ ઘરે આવે છે અને ઘરે આવ્યા બાદ એ બાળકીને ચોકલેટ આપીને એવું જણાવે છે કે તને તારા પપ્પા સાથે મળવા લઈ જાઉં છું અને તેમ કરીને બાળકીને ફોસલાવીને પોતાની સાથે લઈ જાય છે અને નજીકમાં જ આવેલા એક મંદિરની બાજુમાં જંગલ જેવા વિસ્તારમાં એ બાળકી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરે છે। દુષ્કર્મ એટલી ક્રૂરતાપૂર્વકનો આરોપીએ કરેલો કે એ ભોગ બનનાર બાળકીના યોનિના ભાગથી લઈને ગુદાના ભાગ સુધી નીચાઓ પહોંચેલી હતી। ત્યારબાદ બાળકી રડતી રડતી પોતાના ઘરે આવે છે અને તેના શરીર ઉપર લોહીના નિશાન અને ગુપ્ત ભાગે લોહીના નિશાન જોતા બાળકીની માતા એને પૂછતા આ બાળકી સમગ્ર બનાવની હકીકત જણાવે છે। આ બાળકીને ત્યારબાદ તાત્કાલિક 108માં દમણ ખાતેની કરવાડ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। ત્યાં એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને દમણ ખાતે ભોગ બનનારની માતાએ હાલના આરોપી સામે ફરિયાદ દાખલ કરેલી। આ ફરિયાદનો કેસ અત્રેની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આજરોજ સ્પેશિયલ કોર્ટના વિદ્વાન જજ શ્રી MR શાહે આરોપીને વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સજા બાબતે સાંભળ્યા કે જે વલસાડના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો છે અને આરોપીને સાંભળ્યા બાદ આરોપીને પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફરમાવેલો છે તથા વિક્ટીમને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા 7 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરેલો છે। કેસમાં બાળકીનો પુરાવો ખૂબ જ મહત્ત્વનો હતો। બાળકીએ આરોપી સામે સચોટ પુરાવો આપેલો હતો। તે ઉપરાંત જે ડૉક્ટરે એમની સારવાર કરેલી ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર હતા એમણે જે સારવાર કરેલી એમણે પણ પોતાનો સચોટ પુરાવો આપેલો એટલે બાળકીના પુરાવાની સાથે
મેડિકલ એવિડન્સનો ખૂબ જ વ્યવસ્થિત સપોર્ટ હતો, જેને કોર્ટને માનેલો અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ રજૂ કરવામાં આવ્યું કે જેમાં હાલમાં જ સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે નાની બાળકીઓ સાથે થયેલા કેસીસમાં કોઈપણ જાતની દયા દાખવી શકાય નહીં અને તે જજમેન્ટ રજૂ કરીને સખત અને વધુ સજા કરવાની રજૂઆત ફરિયાદ પક્ષ તરફે કરવામાં આવી હતી. ના, આરોપીએ ગુનાની કબૂલાત નહોતી કરેલી અને જેથી એને સરકારી ખર્ચે એમને પણ વકીલ આપવામાં આવેલા અને ટ્રાયલ દરમિયાન એમને પણ તરફે પણ સચોટ બચાવ કરવામાં આવેલો. પણ નામદાર કોર્ટે ફરિયાદ પક્ષનો કેસ ભોગ બનનાર બાળકીનો પુરાવો તથા તેની માતાનો સમર્થનકારી પુરાવામાં અને મેડિકલ એવિડન્સના આધારે આરોપીને તકસીર ઠેરીને હાલની સજા કરેલી છે. बलसाड़ के हालर में बलसाड़ तहसील शिक्षक संघ द्वारा अपनी मांगों को लेकर आयोजित किया गया था धरना कार्यक्रम. बलसाड़ के हालर में बलसाड़ तहसील शिक्षा संघ द्वारा उनकी विविध मांगों को लेकर धरना का कार्यक्रम आयोजित किया गया था. पिछले 5 सालों से पुरानी पेंशन योजना को लेकर और ट्रांसफर सहित के अन्य कई सारे प्रश्नों को लेकर शिक्षकों द्वारा धरना का कार्यक्रम आयोजित किया गया था, जिसमें बड़ी संख्या में शिक्षक गण जुड़े थे, जिसमें सभी मुद्दों पर विस्तृत चर्चा की गई थी. साथ ही आने वाली 28 दिनांक को जिला कक्षा पर धरना का कार्यक्रम आयोजित करने की घोषणा भी की गई थी. अखिल भारतीय प्राथमिक शिक्षक संघ ના નેજા હેઠળ જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન અમે જે આજે વલસાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી આજે ધરણા કાર્યક્રમ નું આયોજન કર્યું છે, તેની અંદર લગભગ 60 થી 70 જેટલા શિક્ષકો આજરોજ તમે જોઈ શકો છો કે જે ધરણા કાર્યક્રમમાં બેઠા છે. આજના કાર્યક્રમની અંદરનો જો વાત કરીએ તો અમારો મુખ્ય મહત્ત્વનો મુદ્દો જો લઈએ તો જૂની પેન્શન યોજના કે જે શિક્ષકોએ લાંબા સમય સુધી પોતાની નોકરી બાદ જે એમને જીવન નિર્વાહ માટે ભવિષ્યમાં પોતાનું ઉજ્જવળ બનાવવા માટે કે એને કહેવાય કે એક પોતાના ભવિષ્યનું ઘડતર માટે આ એક જૂની પેન્શન સ્કીમ યોજના જે ખરી છે એ એમને મળે એના માટે આજરોજ અમે શિક્ષકો દ્વારા એકદમ શાંતિપૂર્વક આ રીતનું અમે એક આયોજન કર્યું છે. આજે मराठा सेवा संघ दमन दीव शाखा को 1 साल पूर्ण होते प्रथम वर्धापन दिन मनाया गया बड़े ही हर्षोल्लास के साथ. इस अवसर पर निशुल्क दंत चिकित्सा शिविर का किया गया था आयोजन. 24 दिसंबर को मराठा सेवा संघ की दमन दीव शाखा के 1 साल पूर्ण होने के उपलक्ष्य में प्रथम वर्धापन दिन मनाया गया. इस अवसर पर दमन दीव के प्रदेश अध्यक्ष गणेश पाटिल, कार्य अध्यक्ष संजय रौठे, महासचिव राजेंद्र पवार, उपाध्यक्ष अनिल गड़बेल, कृष्ण कराले, संजय पाटिल सहित के सभ्य उपस्थित रहे थे. साथ ही निशुल्क दंत चिकित्सा शिविर का लाइफ केयर अस्पताल द्वारा आयोजन किया गया था, जिसका लाभ भारी संख्या में समाज के लोगों ने लिया था. इस शिविर में वैदिक डेंटल कॉलेज दलवाड़ा से डॉक्टर कृष्णा अग्रवाल अन्य डॉक्टरों के साथ अपनी सेवा प्रदान की थी. मराठा सेवा संघ दमन दीव वर्धापन दिवस की सभी को शुभकामनाएं. आज मराठा सेवा संघ दमन दीव को पूरा 1 साल हो रहा है. इसी उपलक्ष्य में हमने मराठा सेवा संघ की तरफ से फ्री दंत चिकित्सा शिविर का आयोजन किया है. इसके लिए वैदिक डेंटल कॉलेज दलवाड़ा और लाइफ केयर हॉस्पिटल इनके सौजन्य से हम ये प्रोग्राम कर रहे हैं. और यहाँ पे हमने कम से कम 25 से 30 लोगों का फ्री दंत चिकित्सा मतलब चेकअप अभी तक ऑलरेडी हो चुका है और आगे ये प्रोसेस ऐसा ही 11 साढ़े 11 बजे तक चलने वाला है. बलसाड़ तहसील के धमड़ाची गांव में पंचायत के चुनाव में अपने लड़के का विजय होते पिता ने मुंडन करवा के खुशी व्यक्त की. बलसाड़ जिले में आयोजित ग्राम पंचायत के चुनाव के बाद परिणाम घोषित होते कहीं खुशी तो कहीं गम का माहौल देखा गया था. तो बलसाड़ तहसील के धमड़ाची गांव में पंचायत के चुनाव में अपने बेटे का विजय होते पिता ने मुंडन करवाकर खुशी व्यक्त की थी. रात्रि के दौरान विजय सरगस के साथ कराया मुंडन. पूर्व तहसील पंचायत और जिला पंचायत आरोग्य समिति के चेयरमैन समर्थित उम्मीदवार को हार मिलते मुंडन करवाने का वीडियो सोशल मीडिया में वायरल हुआ था. धमड़ाची में भाजपा के उम्मीदवार जीतते आए हैं, पर इस चुनाव में भाजपा के सभी उम्मीदवारों की पैनल की हार हुई थी. तो गुरुवार रात को विजय सरगस के दौरान पिता ने मुंडन करवाकर खुशी व्यक्त की थी. बलसाड़ पुलिस हेडक्वार्टर में आईजी की इंस्पेक्शन परेड का हुआ था आयोजन. बलसाड़ जिले में पुलिस विभाग द्वारा 24 दिसंबर को इंस्पेक्शन परेड का आयोजन किया गया था. बलसाड़ हेडक्वार्टर पर यह परेड का आयोजन किया गया था. सूरत आईजी द्वारा जिला
पुलिस विभाग द्वारा की गई कामगिरी का इंस्पेक्शन किया गया था। इस कामगिरी को आईजी ने सराहा था और आने वाले सालों में और सख्ती से कामगिरी करने के लिए मार्गदर्शन दिया गया था। इंस्पेक्शन परेड के बाद मॉक ड्रिल का आयोजन भी किया गया था, जिसका पुलिस विभाग द्वारा की गई कामगिरी की नोंद लेकर कामगिरी के दौरान होती क्षतियों में सुधार के सूचना किए गए थे। उसके बाद पुलिस हेड दादरा नगर हवेली में रखोली और सायली पंचायत में महसूल विभाग द्वारा कैंप का किया गया था आयोजन। संघ प्रदेश दादरा नगर हवेली के महसूल विभाग लोगों तक पहुंचने का अच्छा प्रयास कर रहा है। पिछले 2 वर्षों से महसूल विभाग अलग अलग पंचायतों में कैंप लगाकर लोगों को लाभ देने का प्रयत्न कर रहा है। दिसंबर महीने में भी महसूल विभाग सभी पंचायतों में कैंप लगाकर कार्य करते दिख रहे हो, तो शुक्रवार को भी रखोली और सायली के लोगों को सेवा प्रदान करने के प्रयास रूप रेवेन्यू डिपार्टमेंट में रखोली में राजस्व कैंप लगाया गया था। नायब कलेक्टर चार्मी पारेख और मामलतदार टीएस शर्मा ने कैंप का उद्घाटन कर लोगों की सेवा के लिए खोला गया है। नायब कलेक्टर ने कैंप में आए सभी कर्मचारियों को हर एक लाभार्थियों को सेवा प्रदान करने के लिए हंकल की थी। चार्मी पारेख ने कहा कि जितने भी लोग यहाँ कैंप में आए उनके आवेदन लेकर स्थल पर ही काम का निकाल करने का प्रयास करना। मामलतदार ने कर्मियों को कहा कि जो काम स्थल पर हो उसे पूरा करना है और अगर नहीं हो सके ऐसा हो तो आवश्यक मार्गदर्शन देकर आगे की प्रोसेस में ले जाना है। कैंप में दोनों पंचायतों के सरपंच भी उपस्थित रहे थे और लोगों को काम में सहाय रूप होते हुए भी दिखाई दिए थे। कैंप में बड़े ही उत्साह के साथ लोग भाग लेते हुए दिखाई दिए थे। સાથે જ્યારે ક્યાંક આયોજન કરવામાં આવેલું છે તો પ્રશાસન દ્વારા એ જ ઇન્ટેન્શન છે કે જેટલી સર્વિસીસ બની શકે એ આપણે તમારા ઘર સુધી તમારા ઘર આંગણે સુધી પહોંચાડી શકીએ। આનાથી ફાયદો જેમ કે દીપક સાહેબે કીધું કે ફાયદો એ છે કે તમારા ઘર આંગણે આવીને તમારે બહુ દૂર ના જવું પડે, એટલે ઘર આંગણે આવીને જે કંઈ પણ તમને ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ હશે, તમને જે કંઈ પણ કાઉન્સેલિંગ પણ જોઈતી હશે કે કોઈ પણ એક અગર તમારે યોજનાનો બેનિફિટ ઉઠાવવો છે યા કોઈ પણ સર્ટિફિકેટ કે દાખલો મેળવવો છે તો એમાં કયા ડોક્યુમેન્ટ્સ લાગે, કેવી રીતે ફોર્મ ભરવાનું, અને એ ફોર્મ પણ ફ્રી ઓફ કોસ્ટ અહીંયા જે આપણા ડિપાર્ટમેન્ટના સ્ટાફ મેમ્બર્સ છે એ લોકો જ ભરી આપશે। તો એમાં તમારો ટાઈમ તો બિલકુલ બચશે, તમારી એનર્જી પણ બચશે અને તમારે જે કંઈ પણ ઉપયોગી દાખલાઓ છે એ તમને તરત મળી પણ જશે। પ્રધાન સાહેબે બહુ સારી રીતે તમને સમજાવ્યું કે આજે પ્રશાસનનો જે પ્લાનિંગ છે એવી જ રીતે છે કે 1:30 વાગ્યા સુધીમાં જેટલા પણ એપ્લિકેશન આવશે એ બધાને આજ સાંજે 5 વાગ્યા સુધી જેનું નિરાકરણ લાવવામાં આવશે અને તમને દાખલો સાંજ સુધીમાં મળી જશે। પણ અગર બપોર પછી કોઈ આવશે તો એમની પણ એપ્લિકેશન જરૂર મંજૂર કરવામાં આવશે, એટલે એમાં કોઈ ચિંતા કરવાનો વિષય નથી। ઈચ્છા કરું છું કે બેંકની પણ એક અહીંયા પાર્ટિસિપેશન રહે અને એની સાથે સાથે તમે જે રીતે કીધું કે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ અહીંયા કેમ્પ લગાવવાની પૂરી કોશિશ કરવામાં આવશે અને જલ્દી કરવામાં આવશે। અને એની સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે આ રીતની જે પ્રક્રિયા છે એ અમે વારંવાર કરવાની પણ કોશિશ કરીશું, કેમ કે આપણું દાદરા નગર હવેલી એક એરિયા મોટો છે અને આપણી ગ્રામ પંચાયતો વધારે છે, એટલે દર મહિને તો નહીં પણ અમે કોશિશ બિલકુલ કરીશું કે 3-4 મહિનામાં એક કેમ્પ આવી રીતે યોજવામાં આવે અને જેટલા લોકોને જે યોજનાઓનું ભાગીદાર બનવું છે યા તો જે કંઈ પણ દાખલા કઢાવવા છે જલ્દીથી થઈ શકે। તો આ
આની સાથે હું વધારે તમારો સમય નહીં લઉં. બસ એ જ કહેવા માંગુ છું કે બધા લોકો આજે આ કેમ્પનો પૂરેપૂરો ઉપયોગ લે. જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોય એને પણ તમે જઈને ઘરે જઈને પણ જવું પડે તો આનો પૂરેપૂરો લાભ લેજો. કેમ કે આ જે પ્રશાસનની મથામણ છે એ તમારા લોકોને મદદરૂપ થવા માટે જ છે. અહીંયા આપણા બધા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ લોકોનો પણ ખૂબ ખૂબ અમને સહયોગ મળ્યો છે, મામલતદાર ઓફિસને, કલેક્ટરેટ ઓફિસને. અને હું ઈચ્છા કરું છું કે આ મળતો જ રહેશે જ્યારે પણ આપણે આ કેમ્પ ફરી પાછું પણ કરીશું. તો બિલકુલ આ યોજનાનો બધાનો તમે લાભ લો. અને સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે કોરોનાના કેસ વધવા લાગ્યા છે તો તમે બધા કાળજીપૂર્વક એક સોશિયલ ડિસ્ટન્સિંગ પણ વ્યવસ્થિત રીતે રાખીને, માસ્ક વ્યવસ્થિત પહેરીને ધ્યાન રાખો. કેમ કે ફરી પાછા કેસીસ બહુ વધવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં આજે મુંબઈમાં આજે 602 કેસ ડિટેક્ટ થયા છે. भारत सरकार द्वारा आज़ादी का अमृत महोत्सव અને પ્રશાસન દ્વારા પ્રશાસન ગાંવ કી ઓર જે સ્કીમ લાગુ કરવામાં આવેલી છે એની અંદર જ આજે દાદરાનગર હવેલીમાં રખોલી અને સાયલી બે ગ્રામ પંચાયતના વિસ્તારમાં પ્રશાસન ગાંવ કી ઓરનું યોજના કરવામાં આવેલી છે અને એમાં રેવન્યુ કેમ્પ લગાવવામાં આવેલો છે, જેમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની સાથે સાથે મામલતદાર ઓફિસ, રજિસ્ટ્રાર ઓફિસ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ ડિપાર્ટમેન્ટ, આધાર કાર્ડ રજિસ્ટ્રેશન તેમજ ઇલેક્શન ડિપાર્ટમેન્ટ અને બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટની સેવાઓને પણ આપવામાં આવેલી છે. અહીંયા આજે જે કેમ્પ કરવામાં આવેલો છે એ રખોલી ગ્રામ પંચાયતના હોલમાં રાખવામાં આવેલો છે અને એની સાથે સાથે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે કમસે કમ 1000થી વધારે જે એપ્લિકેશન રિસીવ કરવામાં આવશે એનું આજને આજ નિરાકરણ લાવવામાં આવશે. જે બપોર પછી જે એપ્લિકેશન આવશે એમને અમે નેક્સ્ટ 2 કે 3 દિવસમાં ડિસ્પોઝ ઓફ કરી લઈશું. તો એ રીતે પ્રશાસનની એક આ પહેલ છે કે બધા ગ્રામ પંચાયતના વિસ્તારમાં જઈને જેટલી સર્વિસીસ છે, જેટલી સ્કીમના લાભાર્થીઓને અમે એનરોલ કરાવી શકીએ એટલું વધારેથી વધારે કરવા बिल्कुल लाएंगे. हमारे जैसे चुके हुए जो जनप्रतिनिधि हैं उन्होंने हमें आज एक सजेशन दिया है कि आरटीओ की भी जो सेवाएं हैं उनको भी साथ में किया जाए. तो हम उनसे भी बात करेंगे और हम पूरी कोशिश करेंगे कि उनको भी साथ में लिया जाए. उसी तरीके से हम लोग ई बैंक के साथ भी बात कर रहे हैं कि बैंक का भी एक काउंटर दिया जाए ताकि अगर किसी को अपना बैंक अकाउंट खुलवाना है, जीरो फ्रिल अकाउंट जो होता है, तो वो भी सुविधा यहीं पर दी जाए. तो इस तरीके से हम लोग प्रयास कर रहे हैं कि हर एक ग्राम पंचायत में हमारे मैक्सिमम डिपार्टमेंट्स हैं जो जिनके सिटीजन इंटरफेस होते हैं और उनको सिटीजन से कुछ एप्लीकेशन मंगवानी होती तो वो उनके गांव में आके ही, उनके पंचायत के हॉल में आके ही वो सुविधा दी जाए. ये शिविर लगने वाला है. 3 दिन से ये बात चल रही थी तो लोगों की ये डिमांड थी कि जैसे प्रशासन ने यह कैंप रखा है रेवेन्यू कैंप और उसके साथ में फूड सिविल सप्लाई और राशन कार्ड और आधार कार्ड, तो इन सब के साथ में लोगों की इच्छा थी कि आरटीओ के भी कैंप लगने चाहिए. तो यह बात हमने आज आरटीसी मैडम को बताई कि लोग चाहते हैं कि यह प्रशासन आपके द्वार के कार्यक्रम तहत जो भी कैंप रहता है उसमें यह आरटीओ भी कैंप लगने चाहिए. तो मैडम को भी बहुत अच्छा लगा और उन्होंने यह हमें विश्वास दिलाया है कि अगली बार जब भी कैंप लगेगा तो आरटीओ का कैंप जरूर यहाँ पे लगेगा ताकि गांव के सामान्य व्यक्ति को भी एक लाइसेंस मिल सके. दादरानगर हवेली के प्रभात स्कॉलर एकेडमी ने मनाया क्रिसमस पर्व. छात्रों द्वारा रंगारंग सांस्कृतिक कार्यक्रम आयोजित कर शानदार दी गई थी प्रस्तुतियां. दादरानगर हवेली के प्रतिष्ठित प्रभात स्कॉलर एकेडमी में मनाया गया क्रिसमस पर्व. इस अवसर पर छात्रों ने प्रेम, इंसानियत और भाईचारे का संदेश दिया था. साथ ही रंगारंग कार्यक्रम आयोजित कर शानदार प्रस्तुतियां भी दी गई थी और छात्रों ने उपस्थितियों के मन मोह लिए थे. छोटे बच्चों से लेकर बड़े छात्रों ने भी गजब की प्रस्तुतियां दी थी. तो स्कूल मैनेजमेंट की ओर से छात्रों को क्रिसमस के गिफ्ट भी दिए गए थे. कार्यक्रम में प्रभात स्कॉलर एकेडमी के एमडी मोहसिन बलसारा, चक्रवर्ती मैडम, लक्ष्मी मैम सहित स्कूल मैनेजमेंट, स्टाफ और विद्यालय परिवार उपस्थित रहे थे.
after lockdown, after 2 years, we are celebrating Christmas along with the students. So we felt very happy, as well as students participated in carol singing, song and dance, and they felt very happy receiving gifts from school management, and they enjoyed a lot today because they all missed last 2 years these all programs. First of all, I thank Almighty for coming out of those lockdown period, and we pray for the future without any more lockdown, and we want students here always to be present. That gives us energy to work more effectively. After seeing students with their smile and their performance on stage, नानी दमन मसाल चौक स्थित मडुली वाली श्री राज राजेश्वरी मेलेडी माताजी के मंदिर में दिनांक 26 दिसंबर को सुबह 9 बजे से दोपहर 2 बजे तक रक्तदान शिविर का होगा आयोजन। भगवती सेवा समिति द्वारा सभी को दिया गया है निमंत्रण। रक्तदान महादान है, एक बूंद रक्त किसी की जिंदगी बचा सकता है। तो ऐसे ही जरूरतमंदों की सेवा के साथ रक्त की कमी को पूरा करने के उद्देश्य और सेवा भाव के साथ दिनांक 26 दिसंबर रविवार को सुबह 9 बजे से लेकर दोपहर 2 बजे तक मडुली वाली श्री राज राजेश्वरी मेलेडी माताजी के मंदिर सनराइज स्कूल के पास से आने का मार्ग, वेटनरी अस्पताल के सामने मशाल चौक नानी दमन पर रक्तदान शिविर का आयोजन किया गया है। शिविर में मुख्य मेहमान रहेंगे भागवत कथाकार श्री अजय भाई जानी वलसाड़ वाला। तो सभी को इस सेवाकीय कार्य में सहभागी बनने के लिए माई भक्त भद्रेश भाई और भगवती सेवा समिति परिवार द्वारा निमंत्रण दिया गया है। રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતની જય। દમણની આ પાવન ભૂમિ અને દમણનું મશાલ ચોક ક્ષેત્ર જ્યાં ભગવતી રાજ રાજેશ્વરી મેલડી માતાજીના બેસણા છે, આ ભૂમિએ અવિરત માતાજીની અસીમ કૃપા થકી અન્નક્ષેત્ર ભંડારો સવારને સાંજ જે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણીનો જે ભગવતીનો નિયમ છે, માતાજીના નિયમ છે, માનવ સેવા જ એ જ પ્રભુની સેવા છે। એ પ્રમાણ વિવિધ પ્રમાણની સેવા પ્રવૃત્તિઓ આ ધામમાં ચાલે છે અને તારીખ 26/12/2021ના દિને એટલે કે રવિવારે જે દિવસે રક્તદાન શિબિરનો આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે 9 કલાકથી પ્રારંભ થશે, જ્યાં સુધી રક્તદાતાઓ આવે ત્યાં સુધી। ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હું દમણના ભાઈઓ બહેનો અને મારા યુવાન સાથી મિત્રો ભાઈઓને નમ્ર વિનંતી કરીશ કે જેટલી સંખ્યામાં રક્તદાન થાય એટલો કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે રક્તદાન કરવું એટલે કે એક જીવનદાન છે। રક્તદાન કરવું એ જીવનદાન છે, એટલે કોકને રક્તની જરૂરત પડે તો આપણા આ ભાગીરથ કાર્યનો પુણ્ય કોકને મળે અને કોકનો જીવ બચી જાય, એવો આપણો પ્રયત્ન છે। વિવિધ પ્રમાણની સેવા પ્રવૃત્તિઓ મઢુલીએ ચાલે છે। સમય થતા થતા અલગ અલગ પ્રમાણિક સેવા માનવ સેવાના કાર્યક્રમ ચાલતા રહેશે અને હું સર્વને વિનંતી કરીશ કે આ ભાગીરથ કાર્યમાં ભાગ લઈ। સ્થળ છે મઢુલીવાડી શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાજી મંદિર, મશાલ ચોક, સનરાઈઝ સ્કૂલ પાસેથી આવવાનો રસ્તો, શેમફોર્ડ સ્કૂલ પાસે અને વેટરનરી હોસ્પિટલના સામે આ સ્થળ માતાજીનું ધામ આવેલું છે। તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ પઠવાય છે। જય માતાજી। शरणागत दीनार्थ पवित्राणां परायणे शर्म स्याति हरे देवी नारायणी नमोस्तुते। सौने जय माताजी, जय माँ मेलडी। श्री भगवती सेवा समिति परिवार द्वारा रक्तदान केम्पनु सरस आयोजन करवामां आव्युं छे, तेमज माई भक्त श्री भद्रेश भाईना आ शुभ संकल्प ने के माताजीना मंदिरे माणस ब्लड डोनेट करे, रक्तदान करे, जे रक्तदान करवाथी अनेक माणसोनो जीव आपणे बचावी सकीए छे। आपणे भगवान नथी
કે કોઈને જીવનદાન આપી શકીએ. આપણે ડૉક્ટર નથી કે આપણે કોઈને બચાવી શકીએ, પણ હા, આપણે રક્તદાન કરીએ તો અવશ્ય એ જીવ બચવાનો છે. અને એક રક્તદાન એક વ્યક્તિ કરે તો એનાથી 3 વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. તો આવું રક્તદાન કેમ્પનું સરસ આયોજન ભાઈ શ્રી ભદ્રેશભાઈએ તારીખ 26/12/2021ના રવિવારે સમય સવારે 9 થી 2 વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. તો આપણે બધા જ ભેગા થઈએ. તમામ માય ભક્તોને હું પ્રાર્થના કરું, વિનંતી કરું કે આપણે બધા ભેગા થઈ અને આ કેમ્પ રક્તદાનનું કેમ્પ જે છે એમાં સારામાં સારું આપણે લોહીનું દાન કરીએ, રક્તદાન કરીએ અને જીવન બચાવીએ. બધાને જ વિનંતી કરું કે આપણે બધા ભદ્રેશભાઈની સાથે રક્તદાન કરીએ, તેમજ મંદિરમાં સેવાકીય જે કોઈ પણ પ્રવૃત્તિ ચાલુ છે, યજ્ઞ પ્રવૃત્તિ છે, સેવા પ્રવૃત્તિ છે, રક્તદાનની કેમ્પની પ્રવૃત્તિ છે, એ તમામ પ્રવૃત્તિમાં આપણે બધા સહભાગી થઈએ અને માં મેલડીમાંની આપણા ઉપર અસીમ કૃપા ઉતરે. માં મેલડીમાં આપણું તમામનું આયુ આરોગ્ય સ્વસ્થ રાખે, સુંદર રાખે, એ જ ભાવના સાથે સૌને આમંત્રણ આપું છું. जय माँ मेलडी, जय श्री कृष्ण। समाचारों के अंत में आइए एक नजर डालते हैं आज के मुख्य समाचारों पे। वापी के लखमदेव और चला तालाब के बीच लाइन को डीजीवीसीएल ने काटा। वापी में 8 साल की बच्ची पर बलात्कार करने वाले आरोपी को कोर्ट ने सुनाई आजीवन कारावास की सजा। वलसाड़ तहसील शिक्षक संघ ने विविध मांगों के साथ उतरे हड़ताल पर। तो ये थे दमन न्यूज के अब तक के समाचार। नए समाचार, नई घटनाओं के साथ हम फिर मिलेंगे। नमस्कार।